કારણ કે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પણ એ પ્રકારનું નિવેદન આપ્યું હતું। દેશવાસીઓને પણ પેટ્રોલમાં કટોતી કરવા માટે એટલે તેના ઉપયોગમાં કટોતી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેનું પાલન તેઓ ખુદ પણ કરી રહ્યા છે, કારણ કે તેઓ પોતે તેનું પાલન એ નિયમનું પાલન કરીને લોકોને સંદેશ આપી રહ્યા છે કે તમે પણ જો આ પ્રકારના નિર્ણય લેશો તો દેશ માટે સારા રહેશે। અરવલ્લીમાં ફાયરિંગ કરનાર ઝડપાયો છે। મોડાસાના જીવણપુર પાસે બંદૂકથી કર્યું હતું ફાયરિંગ। કંપનીના એન્જિનિયરને મારી હતી તો મારી ઇજ્જત કેમ નથી કરતો તેવું કહીને ફાયરિંગ કર્યું હતું। હવામાં અને જમીન પર ફાયરિંગ કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। બંદૂકમાંથી ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દેવરાજસિંહ મહેન્દ્રસિંહ રહેવરની કરતૂત છે। ફરિયાદના આધારે ટીંટોઈ પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ કર્યો છે। એસઓજી પોલીસે આરોપીને કલાકોમાં ઝડપી લીધો છે અને પોલીસે એક રિવોલ્વર અને 37 કારતૂસ કબજે કર્યા છે। વાળી હથિયાર સાથે ફાયરિંગ કરી અને જાનથી મારીને ધમકીના ગુનામાં સંડોવાયેલો છે, તો એમને ગણતરીની કલાકોમાં એમણે પકડી પાડેલ છે અને એમની પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર અને જીવતા કારતૂસ 37 મળી અને કુલ 26,000નો મુદ્દામાલ એમની પાસેથી ઝડપી પાડેલ અને ટીંટોઈ પોલીસ સ્ટેશનને હવાલે કરેલ છે। ધોરણ 12 સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે ધોરણ 12નું કુલ 85.20% પરિણામ નોંધાયું છે। દેશભરમાં 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓ હવે ડીજી લોકર અને ઉમંગ એપ મારફતે પોતાનું પરિણામ જાણી શકે છે। પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વિદ્યાર્થીઓએ પોતાની મહેનતનું સારું પરિણામ મળ્યાની લાગણી પણ વ્યક્ત કરી છે। મારા 94% आया है सीबीएसई क्लास 12 कॉमर्स में અને મારા અકાઉન્ટ્સમાં 100/100 છે। તૈયારી સારી કરી હતી, રાતે જાગીને બહુ મહેનત કરી હતી। સ્કૂલવાળા ટીચરો, અકાઉન્ટ્સમાં જતીન સર, ઝંખના મેમ બધાએ બહુ હેલ્પ કરી હતી। બહુ સારું રહ્યું। મારા 92.2% છે કોમર્સમાં। અકાઉન્ટ્સમાં મારા 99 છે અને બીએસટી અને ઇકોનોમિક્સમાં 88 છે। તૈયારી તો સારી એવી હતી। રોજે 8-10 કલાક તો વાંચતો તો જ અને પરિવારનો ફૂલ સપોર્ટ હતો। રતનાલ પાસે કાર સળગી ગઈ છે। સીએનજી પંપની સામે માર્ગ પર કારમાં આગ લાગી છે। સદભાગ્યે બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। ભુજ અંજાર હાઈવે પર બપોરના સમયે આગનો આ બનાવ બન્યો હતો। જો કે સામે જ સીએનજી પંપ પણ આવેલો છે। જો કે સારી વાત એ રહી કે વાહન ચાલક પણ ગાડીમાંથી નીચે ઉતરી ગયો। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કાળઝાળ ગરમી વચ્ચે કુલર કૌભાંડની ચર્ચાએ ચકચાર મચાવી છે। હોસ્પિટલમાં કુલરની ખરીદ કિંમત કરતાં વધુ ભાડું ચૂકવતા વિવાદ સર્જાયો। એક કુલરનું દૈનિક ભાડું આશરે 450 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે કે 50 કુલરના ભાડા પેટે કોન્ટ્રાક્ટરને 22,500 રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવાયો છે। હવે આ હિસાબે મહિને લગભગ 7 લાખ રૂપિયા જેટલું ભાડું ચૂકવવાની કવાયત ચાલી રહી છે। સમગ્ર મામલે ઇન્ચાર્જ આરએમઓ ઝંખના પટેલે ગોલમોલ જવાબ આપતા વિવાદ વધુ ગરમાયો છે। બીજી તરફ સામાજિક કાર્યકર કમલેશ પરમારે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। नहीं, खरीदना अच्छा है, जबकि किराए से लेने में जितने पैसे आप किराए को दो, किराए का अपन देते हैं उससे कम पैसे में अपने को नया मिल जाता है, तो इसके ऊपर कार्रवाई होना चाहिए। इतने पैसे में, कम पैसे में कूलर मिल रहा है तो फालतू का नुकसान कर रहे, जनता का पैसा बाहर है। सर ये तो सरासर गलत है। यदि भाड़े के दाम में नया एसी तक आ सकता है तो फिर ये कूलर को भाड़े पे लेने का क्या औचित्य निकलता है। और ये देश की जनता का टैक्स का पैसा है, ये फ्री का तो